बोलो श्री भागवत भगवान की जय। द्वारिकाधीश की जय। गोवर्धन नाथ की जय। रसराज भगवान की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री अपने अपने गुरुदेव की जय। श्री अपने अपने माता पिता की जय। श्री अपने अपने इष्ट देव की जय। श्री सनातन धर्म की जय। श्री कुलदेवी मात की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रणछोड़ राज की जय। श्री शामड़िया भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। श्री गणेशाय नमः। श्री गोपीजनवल्लभाय नमः। ओम नमो भगवते वासुदेवाय। શ્રીમદ ભાગવતજીની રચના વ્યાસજીએ કરી. શા માટે કરી? વ્યાસજીએ 17 પુરાણોની રચના કરી હોવા છતાં પણ એમના મનને શાંતિ ન હતી. નારદજી દ્વારા ચતુશ્લોકી ભાગવતની એમને પ્રાપ્તિ થઈ અને નારદજીએ કહ્યું કે હે વ્યાસજી, આપે 17 પુરાણોની રચના તો કરી, પણ એક પણ પુરાણની અંદર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન નથી કર્યું. હવે તમે એક એવું પુરાણ બનાવો કે ભગવાનના અવતારથી સ્વધામ સુધી એમની લીલાઓનું વર્ણન એક પુરાણની અંદર આપ રચના કરો, તો આપણે મનની શાંતિની પ્રાપ્તિ થશે. શ્રીમદ ભાગવતજી એ શ્રીજી બાબાનું સ્વરૂપ છે. ભગવાનના બે સ્વરૂપ છે. એક અર્ચા સ્વરૂપ और બીજું સ્વરૂપ વાંગમયી સ્વરૂપ. વાંગ એટલે વાણી. ભગવાનની આપણે પૂજા કરતા હોઈએ, મૂર્તિને આપણે રોજ સ્નાન કરાવતા હોઈએ, તિલક કરાવતા હોઈએ, શૃંગાર કરતા હોઈએ, પણ એ ભગવાન ક્યારે બોલે છે ખરા? નથી બોલતા. આપણે એમને હાર પહેરાવીએ, પણ એ જાતે કોઈ દિવસ હાર લે છે ખરા? નથી લેતા. પણ વાંગમયી સ્વરૂપ એવું છે કે ભગવાન પોતે બોલે છે. શ્રી ભગવાન ઉવાચ. ભાગવતજીની શરૂઆત કરતા પહેલાં
પદ્મ પુરાણમાંથી 6 અધ્યાય મહાત્મ્ય માટે લેવામાં આવ્યા છે. મહાત્મ્યના 6 અધ્યાય શા માટે? તો કે જેવી રીતે મનુષ્યના શરીરની અંદર 6 શત્રુ છે, 6 દુર્ગુણો રહેલા છે: કામ, ક્રોધ, લોભ, મદ અને માત્સર્ય. જ્યારે ભગવાનમાં ષડૈશ્વર્ય રહેલા છે: શ્રી, યશ, કીર્તિ, પરાક્રમ, જ્ઞાન, વૈરાગ્ય. ષડૈશ્વર્ય, આ 6 ગુણો જેમાં હોય એને ભગવાન કહેવાય. ભગવાનમાં અને મનુષ્યમાં આટલો તફાવત. એ ષડૈશ્વર્યનું પ્રતિપાદિત કરવા માટે મહાત્મ્યની અંદર 6 અધ્યાય લેવામાં આવ્યા છે. મહાત્મ્યની અંદર શરૂઆતથી ભગવાનનો પરિચય આપવામાં આવ્યો છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય અને એ કાર્ય નિર્વિઘ્નતાપણે પરિપૂર્ણ કરવું હોય તો મંગલાચરણ કરવું અતિ આવશ્યક છે. શાસ્ત્રોની અંદર મંગલાચરણો અનેક પ્રકારના વર્ણવ્યા છે, પણ મુખ્ય 3 મંગલાચરણ છે. એક નમસ્કારાત્મક મંગલાચરણ. મહાત્મ્યની અંદર વ્યાસજી નમસ્કારાત્મક મંગલાચરણ કરી અને શરૂઆત કરે છે. બીજું પ્રકાર વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ. જે ગ્રંથમાં, જે પુસ્તકમાં જે નાયક અને નાયિકાનું વર્ણન કરવામાં આવતું હોય એને અનુસંધાનમાં રાખીને જે નમસ્કાર કરવામાં આવે છે એને વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ કહેવાયું છે. અને ત્રીજું આશીર્વાદાત્મક મંગલાચરણ. જે પણ કાર્યની શરૂઆત કરતો હોય એને પોતાના મનથી ઉણપ રહેતી હોય કે શું હું આ કાર્ય પૂરું કરી શકીશ કે કેમ, એ પૂર્ણ કરવા માટે જે મંગલાચરણ કરવામાં આવે એ આશીર્વાદાત્મક મંગલાચરણ. પણ અહીંયા વ્યાસજી નમસ્કારાત્મક મંગલાચરણ કરતા ભગવાનનો પરિચય આપી રહ્યા છે કે ભગવાન કેવા? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. આ શ્લોક દ્વારા ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે, ભગવાનના કર્મનું વર્ણન કર્યું છે અને ભગવાનના સ્વભાવનું વર્ણન કર્યું છે. ભગવાન માટે સ્વરૂપ શબ્દ વપરાય છે, જ્યારે વ્યક્તિ માટે રૂપ. જગતની અંદર વ્યક્તિ ગમે તેટલો સુંદર હોય, સ્ત્રી ગમે તેટલી સુંદર હોય, પણ એને રૂપ કહેવાય છે, સ્વરૂપ નથી કહેવાતું. જ્યારે ઠાકોરજી માટે, માતાજી માટે, અન્ય કોઈ દેવો માટે સ્વરૂપ શબ્દનો ઉપયોગ થાય છે. સ્વરૂપ શા માટે? તો
તો કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત, ચિત્ત અને આનંદ. ભગવાન સત્ય છે. મનુષ્ય માત્રે ભૂલને પાત્રે, મનુષ્ય ગમે તેટલો વિદ્વાન હોય, જ્ઞાની હોય, પણ એના જીવનની અંદર અસત્ય આવી જ જતું હોય છે. તવંગર હોય, ગરીબ હોય, જ્ઞાની હોય, અજ્ઞાની હોય કે પછી ભિખારી હોય, પણ ભગવાન સત્ય છે. ભગવાનનું એક બીજું નામ છે અચ્યુત. એમના મુખમાંથી ક્યારે પણ અસત્ય બોલાયું જ નથી. ઘણા લોકો એવું કહેતા હોય છે કે જ્યારે ગોપીઓ બાળલીલાની અંદર યશોદા પાસે લાવી અને કહેવા લાગી કે તમારો લાલો માટી ખાય છે, અને એ વખતે ભગવાન બોલ્યા હતા કે નાહમ ભક્ષિતવાન અંબઃ સર્વે મિથ્યાભિશંસિનઃ. અહીંયા પણ ભગવાન ખોટું નથી બોલ્યા, કારણ કે આ વાક્યની અંદર ભગવાને માટી શબ્દ વાપર્યો જ નથી. અને તત્વની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો જ્યારે જો મેં જો માટી ખાધી હોય, મેં ખાધી નથી, અને જો તને એવું લાગતું હોય તો મારું મુખ જોઈ લે. અને જ્યારે મુખ પહોળું કર્યું તો એની અંદર તો આખું વિશ્વ હતું. તો આખા વિશ્વની અંદર તો જમીન આવી જાય, તો જમીન તો માટી વગર હોય જ નહીં. એટલે ભગવાન ક્યારેય પણ ખોટું બોલ્યા જ નથી. કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાન સત્ય છે, ચિત્ત છે. ચિત્ત એટલે અડગ. આપણા જીવનમાં તો કોઈ આપણા સ્વજનો મૃત્યુ પામે તો શોક આવી જાય, આપણા કોઈ વખાણ કરે તો હર્ષ આવી જાય. તો ભગવાનના જીવનમાં એવું બન્યું નથી. એક ધારું જીવન. ગોકુળ છોડવું પડ્યું, યશોદામાં છોડવા પડ્યા, નંદ બાવા છોડવા પડ્યા, દેવકીજી છોડવા પડ્યા, દ્વારિકા છોડવી પડી. અનેક ઉદાહરણો છે. છતાં પણ ભગવાન હસતા જ રહ્યા છે. અને માટે જ છેલ્લો શબ્દ છે આનંદ. સદા સર્વદા આનંદમાં જ રહેવાવાળા. આ એમના સ્વરૂપનું વર્ણન. ચલો, સ્વરૂપ તો એમનું સારું છે, પણ કર્મ કેવા છે? તો કે વિશ્વોત્પત્યાદિહેતવે, વિશ્વની ઉત્પત્તિ કરવી, એનું પાલન પોષણ કરવું અને એનો સંહાર કરવો. અમુક માણસો દેખાતા હોય સુંદર, પણ કર્મો સારા ન હોય. જે સ્વભાવથી સુંદર હોય, ખાલી રૂપથી નહીં, પણ સ્વભાવથી પણ સુંદર હોવું જોઈએ, કર્મથી પણ સુંદર હોવું જોઈએ. તો કર્મની વાત કરી, હવે સ્વભાવની. તાપત્રય વિનાશાય, ત્રણેય તાપોને દૂર કરવા વાળા. કયા ત્રણ તાપો? આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક તાપો. ગામઠી ભાષામાં કહીએ તો આધિ, વ્યાધિ અને ઉપાધિ.
આ ત્રણેય દુઃખોમાંથી જે આપણને દૂર કરે એવો જેમનો સ્વભાવ છે, એવા સ્વભાવવાળા આધિ દુઃખ એટલે મુશળધાર વરસાદ આવવો, ધરતીકંપ થવો, તો આવી અવસ્થાની અંદર પણ જે આપણને બચાવે એ આધિ દુઃખમાંથી બચાવ્યા કહેવાય. આધિ ભૌતિક આપણને ભગવાને જે શરીર આપ્યું છે એ શરીરને સુખ મેળવવા માટે જે સાધનો આપણે લાવીએ છીએ, એસી છે, પંખો છે, અનેક અનેક સાધનો, કપડાં ધોવા માટેનું મશીન, વોશિંગ મશીન, તો એ બધા ન લાવવા જોઈએ, જાતે જ બધું કરવું જોઈએ. કોઈક પણ જગ્યાએ આપણે પ્રવાસમાં જતા હોઈએ અને અચાનક એક્સિડન્ટ થવાની તૈયારી હોય પણ એક્સિડન્ટ ના થાય અને ભગવાન આપણને બચાવી લે, અતિ ભૌતિક દુઃખમાંથી આપણને બચાવ્યા. એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ. ઉપાધિ એટલે આપણા ઘરમાં ટેલિફોન ન હોય અને ટેલિફોન લાવીએ અને 2-3 મહિના થાય અને એનું બિલ આવે પણ બિલ આપવા માટે પૈસા ન હોય, એને ઉપાધિ દુઃખ કહેવાય. હાથે કરીને પોતાના મસ્તક ઉપર વહેરેલું દુઃખ એટલે ઉપાધિ. તો આવા ત્રણેય દુઃખમાંથી જે આપણને બચાવનાર છે એવા ભગવાનને વયમ નમઃ, હું એકલો નમસ્કાર નથી કરતો, અમે બધા નમસ્કાર કરીએ છીએ. ભગવાનનું સ્વરૂપ કેવું? સચ્ચિદાનંદ રૂપાય. કર્મ કેવું? તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે. સ્વભાવ કેવો? તો કે તાપત્રય વિનાશાય. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એકલા ભગવાનને નહીં, સાથે રાધાજી. શ્રી એટલે રાધાજી, શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે રૂકમણી. અનેક અર્થો છે. શ્રી એટલે વિદ્યા. તો અમે ભગવાનને એકલા નહીં પણ સાથે, રૂકમિણીજી સાથે, રાધાજી સાથે, લક્ષ્મીજી સાથે અમે પ્રણામ કરીએ છીએ. એવા ભાવ સાથે વ્યાસજીએ પ્રણામ કર્યા છે. ત્યાર પછી બીજા શ્લોકની અંદર એમના ગુરુને નમસ્કાર કર્યા. ગુરુ કોણ? તો કે શુકદેવજી. કે એ તો એમના પુત્ર છે. ઘણી વખત યાદ રાખજો, જગતની અંદર 2 વ્યક્તિ એવા છે કે જે હંમેશા હાર માગે છે કે હું આનાથી હારી જવું છું. કોણ? એક પિતા અને પુત્ર. ગુરુ ગુરુને એમ થાય કે મારા કરતાં મારો શિષ્ય સવાયો થવો જોઈએ, અને પિતાને એમ થાય કે મારા કરતાં મારો પુત્ર સવાયો હોવો જોઈએ. બાકી જગતની અંદર કોઈ હાર માગવા તૈયાર નથી. શુકદેવજીને પ્રણામ કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુઃ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમ. યમ કમ?
શુકદેવમ. પ્રવ્રજંતમ, પ્રવ્રજંતમ શબ્દનો ઉપયોગ કર્યો છે. વ્રજંતમ એટલે જવું, પણ પ્રવ્રજંતમ એટલે ગયા પછી ક્યારે ફરીથી એ જગ્યાએ આવવાનું નથી, એટલે પ્રવ્રજંતમ. જ્યારે આપણા જીવનમાં શું થાય છે, આપણે છોડીએ છીએ ખરા, પણ પાછા પકડી લઈએ છીએ. છોડવું એ વ્રજંતમ, અને છોડ્યા પછી ફરીથી પાછું પકડવા આવવાનું નથી, માટે પ્રવ્રજંતમ. અને એટલા માટે સુખદેવજી માટે આ શબ્દ વાપર્યો છે, યમ પ્રવ્રજંતમ. સુખદેવજી જન્મતાની સાથે જ જંગલમાં તપ કરવા માટે દોડ્યા. યમ પ્રવ્રજંતમનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકા તર આજુહાવ. વ્યાસજીના ત્રણ નામ છે. એક તો વ્યાસ, બીજા નંબરની અંદર દ્વૈપાયન, કૃષ્ણ દ્વૈપાયન, અને ત્રીજું બાદરાયણ. બાદરાયણ એટલે વ્યાસ, અને બાદરાયણી એટલે સુખદેવજી. આવા ત્રણ નામ. વ્યાસ શા માટે? તો કે ચારે ચાર વેદોનો વિસ્તાર કર્યો, પુરાણોનો વિસ્તાર કર્યો, ઉપનિષદોનો વિસ્તાર કર્યો, એટલે નામ પડ્યું વ્યાસ. અને કૃષ્ણ દ્વૈપાયન એટલે નર્મદાજીના કિનારે, જ્યાં ભરૂચ અને સુરતની વચ્ચે જે નદી છે નર્મદા, ત્યાં આગળ બે પર્વતો છે, અને એ પાછા શામ છે. અને એ બે પર્વતોની વચ્ચે વ્યાસજીએ તપ કર્યું હતું, માટે એમનું નામ બીજું પડ્યું છે કૃષ્ણ દ્વૈપાયન. અને ત્રીજું નામ, જ્યારે વ્યાસજીએ વિશાલા ક્ષેત્રમાં એટલે બદ્રિકાશ્રમની અંદર તપ કર્યું, પણ એ તપ કરતી વખતે એ આંબાના ઝાડ નીચે ન બેઠા, પણ બોરડીના ઝાડ નીચે બેઠા. કેમ બોરડીના ઝાડ નીચે બેઠા? તો કે બોરડીના ઝાડ નીચે બેસીએ તો કોઈ ધોકો લઈને મારવા તો ના આવે, આંબાના રખેવાળો આવે કે ભાઈ અહીંયાથી જાઓ. અને તપ તો એને કહેવાય કે તાઢ, તડકો અને વરસાદ વેઠે એને જ સરસ્વતી પ્રાપ્ત થાય છે. બાકી ગાલીચાની અંદર સૂઈ જવાથી, મખમલના ચાદરની અંદર સૂઈ જવાથી સદવિદ્યાની પ્રાપ્તિ નથી થતી. દાદાજી ખાસ અમને કહેતા, અમને 2 ફૂટા આગળ મૂકતાને કહેતા, એક લક્ષ્મીજીનો મૂકે અને એક સરસ્વતીજીનો મૂકે, અને કહેતા કે બેટાઓ, તમારે લક્ષ્મીજી જોઈએ છે કે સરસ્વતી? તો અમે બધા એમ કહીએ કે સરસ્વતી જોઈએ છે. તો કે બેટાઓ, સરસ્વતી જો જોઈતી હોય તો તમારે પથ્થર જેવું કઠોર તપ કરવું પડશે, એમને વિદ્યા પ્રાપ્ત નહીં થાય. અને જો લક્ષ્મી જોઈતી હશે તો આરામ કરો, યાશ કરો. લક્ષ્મીજીનો ફોટો બતાવે કે લક્ષ્મીજીનું સ્થાન કેવું છે, અને સરસ્વતીનું તો કે સરસ્વતી તો પથ્થર ઉપર બિરાજમાન છે. તો પથ્થર જેવી કઠોર તપશ્ચર્યા કરશો દીકરાઓ. અદ્ભુત. દાદાજી ભૂતો ન ભવિષ્યતિ.
દ્વૈપાયનો વિરહ કા તરો આજુહાવ. પુત્ર દોડતો દોડતો જંગલ તરફ જતો હતો અને એ વિરહથી વ્યાસજી પોતાના હાથની અંદર જનોઈ લઈ અને એમની પાછળ દોડ્યા કે હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર. પણ સુખદેવજી જવાબ નથી આપતા. પણ એમના બદલાની અંદર જંગલમાં જેટલા પણ વૃક્ષો હતા એ વૃક્ષોના જે પાંદડા હતા એ પાંદડામાંથી અવાજ આવ્યો કે હે પિતાજી, હું ક્યાંય ગયો નથી, હું આ રહ્યો, આ રહ્યો. વિચાર કરો. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુઃ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એવા સુખદેવજીને હું પ્રણામ કરું છું. અને આગળ સૂત નામના પુરાણીને સૌનકાદી ઋષિઓ અનેક પ્રકારના પ્રશ્નો કરતા હતા. બહુ આગળ વર્ણન ન કરતા ટૂંકમાં કહી રહ્યો છું કે સૂતજીને સૌનકાદી ઋષિઓ પ્રશ્ન કરે છે કે ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે કથમ માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. અમારા જીવનની અંદર ભક્તિ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય અને વિવેક પણ હોય, પણ વિવેક વધે શી રીતે? વ્યક્તિની અંદર એ વ્યક્તિ ભક્તિવાળો હોય, જ્ઞાનવાળો હોય, વૈરાગ્યવાળો હોય, પણ વિવેક ન હોય તો બધું જ ફીકું. નથી કહેતા બધા જ્ઞાની છે પણ કંઈ વિવેક નથી. તો અમારા જીવનની અંદર વિવેક કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, ખાવું, પીવું, ઊંઘવું, વાત કરવી, આવો વિવેક કેવી રીતે વધે એના અનુસંધાનની અંદર તમે અમને કથા સંભળાવો. શ્રીમદ્ ભાગવત તો અગાધ છે, સાગર છે. શ્લોકે શ્લોકે નહીં, પદે પદે નહીં, વાક્યે વાક્યે નહીં, શબ્દે શબ્દે નહીં, પણ અક્ષરે અક્ષરે વેદાંત ભરેલું છે. એટલે મારા તમારા 7 જન્મો, અનેક જન્મો થઈ જાય છતાં પણ શ્રીમદ્ ભાગવતજીનું 100ની અણી જેટલું પણ હું આપને સંભળાવી શકું એમ નથી. બહુ જ અગાધ છે. આગળ વર્ણન કરતા કહેવા લાગ્યા કે એક વખત બન્યું એવું કે પરીક્ષિત રાજાને જ્યારે સુખદેવજી કથા સંભળાવતા હતા એ વખતે ઇન્દ્રાદિ દેવો અમૃતનો કુંભ લઈ અને ત્યાં આવ્યા અને વિનિમય સાથે કહેવા લાગ્યા કે હે સુખદેવજી, આપ અમને અમૃતના બદલામાં ભાગવતામૃતમ આપો. સુખદેવજીએ ન આપ્યું. શ્રીમદ્ ભાગવતજીના અધિકારી કોણ? બહુ અદ્ભુત વાત કરી છે. જેના હૃદયની અંદર ભક્તિરૂપી અંકુરો ફૂટ્યા ન હોય એ અનઅધિકારી. પણ જેના હૃદયની અંદર, મનની અંદર, બુદ્ધિની અંદર, વ્યવહારની અંદર, કર્મની અંદર, સ્વભાવની અંદર, વૃત્તિઓની અંદર ભક્તિરૂપી અંકુર ફૂટ્યા હોય એને જ શ્રીમદ્ ભાગવતજીની પ્રાપ્તિ થાય, બાકી ન થાય. ભક્તિરૂપી અંકુરો ફૂટ્યા હોય એને ત્યાં ભાગવતજી થાય, બાકી ન થાય. ભાગવતજી રૂપિયાથી પ્રાપ્ત થતું નથી, સોનાથી પ્રાપ્ત થતું નથી, પ્લેટિનમથી પ્રાપ્ત થતું નથી, પદવીથી પ્રાપ્ત થતું નથી. જેના હૃદયની અંદર ભગવાનનો ભાવ હોય એને જ શ્રીમદ્ ભાગવતજી પ્રાપ્ત થાય અને એના જ જીવનની અંદર ઉતરે. બાકી તમે એની પાછળ આગળ પાછળ ગમે તેટલી ભાગવતો કરો.
દેવો અને અધિકારી હતા. પરીક્ષિત રાજા અધિકારી હતા. એમના હૃદયની અંદર ભક્તિરૂપી અંકુરો ફૂટ્યા હતા. જ્યારે એમને ખબર પડી કે આજથી 7મા દિવસે મારું મૃત્યુ છે, તક્ષક નામનો નાગ મને કરડશે અને હું મૃત્યુ. પરીક્ષિત રાજાને તો ખબર પડી, પણ મને ને તમને ખબર છે કે મારું તમારું મૃત્યુ ક્યારે થવાનું છે? રવિવારે થવાનું છે, સોમવારે થવાનું છે, મંગળવારે, બુધવારે, ગુરુવારે, શનિવારે? ખબર નથી. તો જાગ્યા ત્યાંથી સવાર. આપણે કંઈ પ્રવાસમાં જવાનું હોય દૂર, હરિદ્વાર, તો 2-2.5 દિવસ થાય તો કેટલો બધો સામાન પેક કરીએ છીએ, અઠવાડિયાથી ચાલુ કરી દઈએ છીએ. તો આ તો ભગવાનના ધામમાં જવાનું હોય તો કેટલો બધો સામાન આપણે તૈયાર કરવો પડે. ભક્તિરૂપી, જ્ઞાનરૂપી, વૈરાગ્યરૂપી. તો આવું અદ્ભુત મહાત્મ્ય. મહાત્મ્ય એટલે ભગવાન ભાગવતજીની અંદર શું લખેલું છે, શા માટે ભાગવતજી કરવા જોઈએ. એવું નહીં કે કોઈ આપણું સ્વજન મૃત્યુ પામે, શ્રીચરણ થાય તો એમની પાછળ આપણે નહીં, એ તો ગયા, પણ એમના દ્વારા આપણા જીવનની અંદર આપણે મૃત્યુ કેવી રીતે સુધારવાનું છે. આપણા સનાતન ધર્મની અંદર 3 ગ્રંથો છે. એક શ્રીમદ ભાગવત, રામાયણ અને મહાભારત. રામાયણ જીવનમાં કેવી રીતે જીવવું એ શીખવે છે. વ્યવહાર કેવી રીતે કરવો એ મહાભારત શીખવે છે. અને મૃત્યુ કેવી રીતે સુધારવું એ શ્રીમદ ભાગવત શીખવે છે. ભગવાનના 18 અંગોની અંદર ભગવાન 18 અલંકાર ધારણ કરે છે. એમાં બધા જ અંગોની અંદર એ અલંકાર ધારણ કરે, પણ જો મસ્તક ઉપર મુગટ ધારણ ન કરે તો ભગવાન દૈદીપ્યમાન ન લાગે. એ આ 18 પુરાણોની અંદર જે આ શ્રીમદ ભાગવત છે એ ભગવાનનો મુગુટ છે. 17 પુરાણોને આગળ શ્રીમદ લાગતું નથી, કેવલ શ્રીમદ ભાગવતજી આગળ જ લાગે છે, કારણ કે એ ભગવાનનું મસ્તક છે. અને મસ્તક ઉપર જે મુગુટ ધારણ કરે અને એ વખતે જે ભગવાન આપણને, તો એ આવું અનેક પ્રકારથી, અનેક પ્રકારના શ્લોકો દ્વારા એક અધ્યાયની અંદર ભગવાનનું, પહેલા અધ્યાયની અંદર ભગવાનની શ્રીનું વર્ણન કર્યું છે, બીજા અધ્યાયની અંદર યશનું વર્ણન કર્યું છે, ત્રીજા અધ્યાયની અંદર વીર્યનું વર્ણન કર્યું છે, ચોથા અધ્યાયની અંદર પરાક્રમનું વર્ણન કર્યું છે, 5મા અધ્યાયની અંદર જ્ઞાનનું વર્ણન કર્યું છે, અને 6ઠ્ઠા અધ્યાયની અંદર વૈરાગ્યનું વર્ણન કર્યું છે. આવી રીતે 6 અધ્યાયોની અંદર વર્ણન કરી અને મહાત્મ્ય પૂર્ણ કર્યું છે. ચાલો આપણે 12 સ્કંદ ટૂંકમાં સાંભળીએ. પ્રથમ સ્કંદ એ શ્રીજી બાબાનો દક્ષિણ ચરણ કમલ છે. એનું નામ છે અધિકાર લીલા. અધિકાર વગર કંઈ જ પણ જીવનમાં પ્રાપ્ત થતું નથી. અધિકાર એટલે હક નહીં, પણ યોગ્યતા. જ્યાં સુધી આપણા જીવનમાં યોગ્યતા ન હોય ત્યાં સુધી આપણને કંઈ જ પ્રાપ્ત થતું નથી. અધિકાર લીલા એના 19 અધ્યાય છે. એની અંદર મહાભારતથી શરૂઆત થાય છે. જો ભાગવતજીમાં 2 દોષો છે. પુનરાવૃત્તિ. ભાગવતની શરૂઆત મહાભારતથી થાય છે
અને પૂર્ણ પણ મહાભારતથી થાય છે. એ દોષ છે, સાહિત્ય દોષ છે. અને બીજો દોષ, શ્રીમદ ભાગવતજીની કથા ગમે તેટલી વાર આપણે સાંભળીએ પણ તૃપ્તિ થતી જ નથી. બસ સાંભળ્યા જ કરીએ. 5000 વર્ષ જૂનું હોવા છતાં પણ આપણને નવું જ લાગે છે. પુરાતનમ અપી નવમ ઇતિ પુરાણમ. ભાગવતજીના અનેક નામ છે. શ્રીમદ ભાગવત, બીજું નામ છે પુરાણ, ત્રીજું નામ છે સાત્વત સંહિતા. અનેક નામ છે. ગ્રંથ પણ કહેવાય. ગ્રંથ શા માટે? આપણા મનની જેટલી પણ ગ્રંથિઓ છે, એક ગ્રંથિઓને છોડાવનારું જો એકમાત્ર જગતમાં જો સાધન હોય તો એ શ્રીમદ ભાગવત છે. ટૂંકમાં દાદાજી ઘણી વખત એવું કહેતા કે જગતની અંદર જે પણ કંઈ છે એને જોવું, જોયા પછી મોહ પામવો, મોહ પામ્યા પછી એને પ્રાપ્ત કરવું, પ્રાપ્ત કર્યા પછી એને ગુમાવવું, ગુમાવ્યા પછી રડવું. એ રડવામાંથી બચાવનારું એકમાત્ર જો સાધન હોય તો એ શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવતજીની પ્રાપ્તિ થયા પછી શ્રીમદ ભાગવતજીના 5 ફલશ્રુતિ છે. 5 ફળ પ્રાપ્ત થાય. પહેલું ફળ કયું છે? અભય બનાવે. ભાગવતજી સાંભળ્યા પછી જો ફળની પ્રાપ્તિ થવી, એમાં પહેલું ફળ છે અભય. એને જગતની અંદર કોઈનો ભય ન રહે, નિર્ભય ફરે. બીજા નંબરની અંદર નિઃસંદેહ. એના હૃદયની અંદર, એના મનની અંદર, એના ચિત્તની અંદર કોઈ સંદેહ ન રહે, કોઈ પ્રશ્ન ન ઉઠે, એને પ્રશ્ન કરવાનું મન જ ન થાય. ત્રીજા નંબરની અંદર ભગવાન સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થાય. ચોથા નંબરની અંદર એની ફલશ્રુતિ છે એનું એક ક્ષણ ભગવાનમય બની જાય, ભક્તિમય બની જાય. એની એક ક્ષણ પણ બગડે નહીં. અને જેની ક્ષણ ન બગડે તો એ ભગવાનની પાંચમી કૃપા જ છે. દાદાજી એવું ઘણી વાર કહેતા કે કૃપા એટલે આપણા મન પ્રમાણે થાય એ ભગવાનની કૃપા, અને મન પ્રમાણે ન થાય એ ભગવાનની ઈચ્છા. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. આગળ આપણે અધિકાર લીલા, પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. એની અંદર 19 અધ્યાય છે. શા માટે? 19 પ્રકારના વક્તાઓ છે, 19 પ્રકારના શ્રોતાઓ છે. 2-4 નામ આપી દઉં. કોઈ કાગડા જેવા હોય, કોઈ શિયાળ જેવા હોય, કોઈ હંસ જેવા હોય, કોઈ ઊંટ જેવા હોય. ઊંટને જેમ બસ કડવું જ ભાવે, એની પાસે ગમે તેટલું સારામાં સારું ઘાસ આપો પણ એ ખાય નહીં, પણ લીમડો આપો તો ખાય. એમ અમુક વક્તાઓ કડવું જ બોલવાવાળા હોય, શ્રોતાઓ પણ પાછા એવા જ હોય. શિયાળ કેવું લુચ્ચું, લુચ્ચે ભરી જ વાતો ગમતી હોય. કાગડા કેવા હોય કે એકબીજાનું સુખ જોઈ અને બબડ્યા કરે. એમ અમુક વક્તાઓ પણ એવા હોય અને શ્રોતાઓ પણ એવા હોય. અને હંસ કેવા હોય
હંસ પોતાની વિવેક બુદ્ધિથી પાણી અને દૂધ એક હોય છતાં પણ એ પોતાની વિવેક બુદ્ધિથી પાણીને રહેવા દે અને દૂધ જ ગ્રહણ કરે, એવા પણ વક્તાઓ છે. અહીંયા શ્રીમદ ભાગવતજીમાં 3 પ્રકારના વક્તા અને 3 પ્રકારના શ્રોતા વર્ણવ્યા છે. એમાં પ્રથમ ઉત્તમ શ્રોતા વક્તા તરીકે સુખદેવજીને બિરુદ મળ્યું છે શ્રોતાનું, અને ઉત્તમ વક્તા તરીકે બિરુદ મળ્યું છે સુખદેવજી. કારણ કે આ બંનેએ માના ગર્ભની અંદર જ ભગવાનના દર્શન કર્યા હતા. આ બંને કથા સુખદેવજીએ જગતની અંદર કહી, એ આખા વિશ્વનું કલ્યાણ થાય માટે કહી, અને પરીક્ષિત રાજાએ પણ આખા વિશ્વનું કલ્યાણ થાય એવા જ પ્રશ્નો કર્યા. એટલે શ્રોતા અને વક્તા ઉત્તમ તરીકે બિરુદ મળ્યું. બીજા નંબરની અંદર સનત કુમારો અને નારદજી. સનત કુમારોને એવું અભિમાન હતું કે અમે બ્રહ્માના પુત્રો છીએ, અને નારદજીને પણ એવું અભિમાન હતું. જીવનમાં સાત્વિક અભિમાન પણ ન હોવું જોઈએ. નારદજીના મનમાં એવું અભિમાન હતું કે હે ભક્તિ, હું તારી ઘરે ઘરે સ્થાપના ન કરું ત્યાં સુધી મારું નામ નારદ નહીં. વિચાર સારો હતો, પણ આપણા જીવનમાં એવો પણ અભિમાન, સાત્વિક અભિમાન પણ ન હોવું જોઈએ, નહીંતર બીજો નંબર આવી જાય. અને ત્રીજો નંબર સૂતજી અને શૌનકાદી ઋષિઓ. સૂતજીને પણ એવું અભિમાન હતું, અને એ કથાઓ કરતા. અભિમાન ન હતું, પણ એમને એ જે કથા કરતા એ પોતાનો આશ્રમ ચલાવવા માટે, કારણ કે 88,000 ઋષિઓ હતા. હવે એ લોકોનું ભરણ પોષણ કેવી રીતે કરવું, માટે એ કથા કરતા. અને શિષ્યો પણ, અમારા ગુરુજી મંત્ર દ્રષ્ટા છે અને અમે એવા મંત્ર દ્રષ્ટાના શિષ્યો છીએ, એવું મનની અંદર ગ્રંથિ હતી. માટે એમનો ત્રીજો નંબર આવ્યો. પ્રથમ સ્કંદની અંદર પાંડવોના વંશનું વર્ણન કર્યું છે કે પરીક્ષિત રાજાને અધિકાર પ્રાપ્ત થયો શ્રીમદ ભાગવતજીની કથા સાંભળવાનો. ટૂંકમાં શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર પ્રથમ સ્કંદમાં 12મા પ્રથમ સ્કંદમાં અનેક સ્તુતિઓ છે. કુંતા માતાએ કરેલી સ્તુતિ, અર્જુનજીએ કરેલી સ્તુતિ, ઉત્તરાજીએ કરેલી સ્તુતિ અને ભીષ્મ પિતામહે કરેલી સ્તુતિ. કુંતા માતાએ જે સ્તુતિ કરી એ સુખમાં કરી, ઉત્તરાજીએ કરી એ દુઃખમાં કરી, અને અંત સમયે કરી એ ભીષ્મ પિતામહે કરી. સુખમાં, દુઃખમાં અને અંત સમયે ભગવાનનું નામ લઈએ તો એ શ્રેષ્ઠ છે. આ ત્રણેય સુખમાં, દુઃખમાં અને અંતમાં, આમાં સર્વશ્રેષ્ઠ ભક્તિ કઈ? તો કે સુખમાં. દુઃખમાં તો બધા લેવાના જ છે, અંત સમયે તો એને કેન પ્રકારે લેવાના જ છે. પણ જે સુખમાં સ્તુતિ કરે, સુખની અંદર ભક્તિ કરે અને ભગવાનને ભૂલે નહીં, એ શ્રેષ્ઠ ભક્તિ છે. સુખમાં અને દુઃખમાં ભગવાનની ભક્તિ કરી હશે તો જ અંત સમયે યાદ આવશે, બાકી નહીં આવે. આ 7 દિવસો મને તમને યાદ આવવાના જ. કે આવી રીતે 7 દિવસે પારાયણ થયું આપણા ઘર આંગણે, અને આ રીતે આપણે ભગવાનની ભક્તિ કરી.
એટલે અધિકાર લીલા દ્વિતીય સ્કંદ એનું નામ છે સર્ગ લીલા. એ ભગવાનનો વામ ચરણ કમળ છે. એની અંદર 10 અધ્યાય છે. બીજા સ્કંદની અંદર આખા વિશ્વનું વર્ણન કર્યું છે. વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું છે. આકાશનું, પાતાળનું, પર્વતોનું, દ્વીપોનું, નદીઓનું, સાગરોનું. પાતાલમેતસ્ય હિ પાદમૂલમ. મને તેમ થાય છે કે એક એક શ્લોકનો હું અર્થ કરું, પણ સમયને પણ આપણે ધ્યાન રાખી અને ટૂંકમાં હું 12 સ્કંદનું નિરૂપણ કરી રહ્યો છું. જગતમાં જેટલી પણ નદીઓ છે એ ભગવાનની નાળીઓ છે. એમાં ગંદકી ન થાય. જો એમાં ગંદકી કરીએ તો આપણા શરીરની નાળીની અંદર બાટલા ચડાવવાનો વારો આવે. એ ન લાવવો હોય તો નદીઓની અંદર ગંદકી ન કરવી. જગતમાં જેટલા પણ પર્વતો છે એ ભગવાનના અસ્થિ છે, હાડકાં છે. એને તોડી અને આપણા ઘરની અંદર આરસપણનો ઉપયોગ ન કરાય, નહીંતર ભગવાન આપણા હાડકાં ભાગી નાખે.